મજામાં બાળકો? હવે આજથી આપણે ચેપ્ટર 9 પ્રકરણ 9 એનું ગુજસટ શરૂ કરીશું. બરાબર છે? ટૂંકમાં બધા MCQ લઈશું. જોજો આ પ્રકારના MCQ પ્રમાણમાં સહેલા હોય. પહેલું y બરાબર a sin x b cos x. હવે સાંભળજો, ગણવા બેસો ત્યારે પહેલાં રકમ વાંચો ને પછી ગણજો. જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા. બોલો, શીખી ગયા? આપણે શીખી ગયા અગાઉના લેક્ચરમાં. શું શીખી ગયા ફરીથી યાદ કરાવી દો કે આ વ્યાપક ઉકેલમાં જેટલા અચળ હોય એટલા વિકલન કરવા પડે આપણે, અને જેટલા વિકલન કરીએ એટલી એની કક્ષા કહેવાય. તો અત્યારે આપણી પાસે બે અચળ છે, અચળાંકો. આ એ ને બી સંખ્યા નહીં જોવાની, 2, 3, 5 લઈ હોય તો એ અચળાંક ના ગણાય. બે અચળ છે તો હું બે વિકલન કરીશ એટલે વિકલ સમીકરણની કક્ષા કેટલી આવશે? 2. બીજો ઘનમૂળમાં d2y/dx² બરાબર સામે વર્ગમૂળમાં dy/dx. આ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરવા છે. તો એના માટે આપણે શું જોયું હતું? જોજો, બધું શીખી ગયેલા છે, ફરીથી યાદ કરાવતો જ જઉં છું કે આ બાજુ ઘનમૂળ છે, આ બાજુ વર્ગમૂળ છે. કક્ષા પરિમાણ નક્કી કરવા હોય તો અપૂર્ણાંક ઘાત ના ચાલે. તો ઘનમૂળ અને વર્ગમૂળ બે દૂર કરવા હોય તો ઘનમૂળ એટલે છેદમાં 3 અને વર્ગમૂળ એટલે છેદમાં 2. 3 અને 2 નો લસા 6 થાય. તો બંનેની 6 ઘાત લઈ લો એટલે આ ઘનમૂળ જતું રહ્યું. ઘાતની ઘાતનો ગુણાકાર 3×2 = 6 અને આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર કરું તો અહીંયા કેટલા બચે? ઘન. હવે કક્ષા નક્કી થાય. કક્ષા કેટલી? 2. કક્ષા કઈ રીતે નક્કી થાય? તો કે જે ઉચ્ચતમ વિકલિત હોય, મોટામાં મોટું વિકલિત, એને એની કક્ષા કહેવાય. 2 છે. અને જે મોટામાં મોટું વિકલિત છે એની જે ઘાત હોય એને પરિમાણ કહેવાય. 2 છે. એટલે આ ઘાત નહીં જોવાની, ઉચ્ચતમ વિકલિત અહીંયા છે તો એની ઘાત જોવાની, એ એનું પરિમાણ થાય. ક્લિયર? ત્રીજો x આની આપણે કક્ષા અને પરિમાણ નક્કી કરવા છે. તો ફરી આ વર્ગમૂળ ના ચાલે ભાઈ. તો એ વર્ગમૂળ દૂર કરવું હોય તો બે બાજુ શું કરવું પડે? વર્ગ. આ ખાસ ધ્યાન રાખજો, વર્ગ કરવું એટલે આ વર્ગમૂળ તો નીકળી ગયું. અપૂર્ણાંક ઘાત હોય વિકલ સમીકરણમાં ત્યાં સુધી કક્ષા પરિમાણ નક્કી ના થાય. એટલે અપૂર્ણાંક દૂર કરવા માટે વર્ગ કર્યો. હવે આનું વિસ્તરણ કરું તો x² 2x dy/dx નો સ્ક્વેર પ્લસ dy/dx ની 4 ઘાત. હવે વિકલ સમીકરણનું સ્વરૂપ આવી ગયું. તો કક્ષા એટલે ઉચ્ચતમ વિકલિત એક જ છે ભાઈ, બે જગ્યાએ એક છે. પરિમાણ તો જે આ ઉચ્ચતમ વિકલિત છે એની મહત્તમ ઘાત 4. ચોથું આના કક્ષા અને પરિમાણ નક્કી કરવા છે. કક્ષા ઉચ્ચતમ વિકલિત 2, પરિમાણ તમે બોલો પરિમાણ, શીખવાડેલું તો છે જ, યાદ આવી ગયું? આ વિકલ સમીકરણની બહુપદી નથી. આપણે કીધું હતું કે sin of dy/dx, ટૂંકમાં ત્રિકોણમિતિ વિધેય of dy/dx, log of dy/dx, e⁻dy/dx, a⁻dy/dx. વિકલ સમીકરણની બહુપદી સ્વરૂપ ના થાય તો આ પરિમાણ મળશે નહીં, એટલે પરિમાણ ન મળે. ખાસ ધ્યાન રાખજો. 5 x *
e raised to dy by dx प्लस dy by dx आनी कक्षा एक उच्चतम विकलित एक है परिमाण बोलो जो शू थाय परिमाण फरी आ ई रेस टू dy by dx है विकलन समीकरणनी बहुपदी नथी विकलितनी तो परिमाण ना मळे भाई ओके हवे छठो सातमो खाली बोली जाओ जो टेक्स्ट बुक में छे जा द्वितीय कक्षाना विकल समीकरणना व्यापक उकेल में आवता स्वेर अचळनी संख्या द्वितीय कक्षानु विकल समीकरण है द्वितीय कक्षानु विकल समीकरण है तेमां अचळांक केटला होय व्यापक उकेल में 2 आनो ऊंधो प्रश्न हूँ तमने पूछूं तृतीय कक्षानु विकल समीकरण है तो के 3 चतुर्थ कक्षानु विकल समीकरण है तो एना व्यापक उकेल में स्वेर अचळनी संख्या तो के 4 અને સાતમો બી છે ટેક્સ્ટ બુકમાં દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વેર અચળની સંખ્યા વિશિષ્ટ ઉકેલમાં ક્યારેય સ્વેર અચળ હોય નહીં આપણે ટેક્સ્ટ બુકના દાખલામાં જોયું કે એક્સ અને વાયની કિંમત મૂકીને અચળ સી શોધી લઈએ છીએ એટલે કિંમત આવી જાય છે એટલે હવે એક પણ અચળાંક વધે નહીં તો વિશિષ્ટ ઉકેલ શબ્દ વાંચો એટલે સ્વેર અચળની સંખ્યા કેટલી લખી નાખવાની 0 વ્યાપક ઉકેલ હોય તો જેટલી કક્ષા હોય એટલા સ્વેર અચળ ક્લિયર ફરીથી आठमा एमसीक्यू थी पछी करिए 6-7 तो बोल दीधा आटलू पहला तमे जोई लो हवे जो 8मो थी आगळ x² - y² बराबर a² आनु विकल समीकरण शोधवुं छे तो जुओ जो रकम में केटला अचळ छे 1 तो विकल समीकरण में केटला विकलन करवाना एक ज विकलन करवानुं 2x 2y y नु फरीथी dy by dx आनु 0 2 थी भागी दो x - y dy by dx बराबर 0 आ थई गयो जवाब जेटला अचळो एटलुं विकलन जोजो 9 cx 1/c आनु विकल समीकरण तो आमा भी एक ज अचळ है जो सरखो ज सी सी बीजो अक्षर नहीं एटले एक ज अचळ गणाय तो एक ज विकलन करवानुं dy by dx c x नु 1 ने 1/c नु 0 आई गयो जवाब तमे कहो हाँ नहीं आव्यो जवाब याद करजो बराबर पहलू तो जेटला अचळो एटला विकलन एक ज अचळ छे एटले एक विकलन ओके बीजू विकल समीकरणनो जे जवाब आवे एमां अचळांक कोई दिवस होय नहीं dy by dx x અને y आटला ज चल होवा जोईए एनो मतलब आ c नहीं तो आ c दूर करवो होय तो आपणे खबर छे के रकममांथी किंमत अहींया मुकाय उलटू अहींयाथी किंमत अहींया बी मूकी शकाय जे सादुरूप सहेલું आवतुं होय आ c अहींया मूकी दઉં છું y x c એટલે dy by dx 1/dy by dx आ लसा लई लो डाबी बाजू पक्षांतर y इंटू dy by dx x dy by dx नो स्क्वेर प्लस 1 तो जवाब आई गयो 10 y बराबर cx ની 4 घात आनु विकल समीकरण एक ज अचळ छे तो 1 dy by dx c आनु विकलन 4x घन फरी आ अचळ ना होवो जोईए अहींयाथी किंमत मूकी तो y/x ની 4 घात तो x घन तो जशे x बचे x आ बाजू लई लो x dy by dx 4y 11 जो रकम छे जेनो ढाळ 2 होय तेवी तमाम रेखाओनी संहतिनुं विकल समीकरण ढाळ 2 होय ने पहेलुं तो एवी रेखाओनुं समीकरण y बराबर 2x + c क्यू स्वरूप लीधुं रेखानुं y बराबर mx + c m एटले ढाळ अने c एटले y अंतखंड ढाळ m2 आप्यो छे एटले अचळ एक ज छे c तो विकल समीकरण माटे एक ज विकलन करवानुं x નું 1 c નું 0 आ जवाब थई गयो क्लियर
હવે જોજો અહીંયા 11 લખીને એક કરાવી દઉં, કારણ કે અત્યારે અહીંયા નથી રકમ. ઢાળ એમ હોય તેવી રેખાઓની સમીકરણ. ઢાળ એમ હોય એવી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ મેળવો એમ કહીએ તો એમ ઢાળવાળી રેખા એટલે y બરાબર mx પ્લસ c આ લેવાનું. અહીંયા મેં આ એમની કિંમત 2 મૂકી હતી. હવે આમાં 2 અચળાંક થયા એમ અને સી, તો 2 વિકલન કરવાના. પહેલું વિકલન dy બાય dx એટલે એમ, બીજું વિકલન d સ્ક્વેર y બાય dx સ્ક્વેર 0. આ જવાબ આવે. ઓકે, એટલે નંબર 11 એ આપી દીધો. 12 2x dy બાય dx માઇનસ y બરાબર 0. y ઓફ 1 બરાબર 2 નો ઉકેલ. હવે ઉલટા દાખલા, આ વિકલ સમીકરણ પરથી ઉકેલ એટલે હવે સંકલન કરવાનું. તો તમને ખબર છે કે પહેલાં આપણે વિયોજનીય ચલ ગોઠવીએ આ y સામે, તો 2 dy અપન y dx અપન x. આ y આ બાજુ છેદમાં dx ઉપર ને x છેદમાં થઈ ગયું વિયોજનીય ચલ. બે બાજુ સંકલન લઈ લઉં 2. તો આનું સંકલન થશે log માનાંક y, આ થશે log માનાંક x. આ ઘાતમાં જતો રહીએ એટલે બે બાજુથી log નીકળી જાય તો એક સ્ટેપ સીધું y સ્ક્વેર લખવું પડશે ને અચળ log c. આ બે log છે તો પછી આ બતાવી દઈશ સ્ટેપ log ઓફ y સ્ક્વેર સામે સરવાળો એટલે ગુણાકારમાં લઈ લો. હવે બે બાજુથી log દૂર કરું તો y સ્ક્વેર બરાબર cx આવી ગયો. પણ વિશિષ્ટ ઉકેલ છે y ઓફ 1 બરાબર 2, એનો અર્થ x ની કિંમત 1 ત્યારે y 2. આ જ લખું y ઓફ 1 બરાબર 2, આ x કહેવાય, આ y કહેવાય. તો જોજો અહીંયા x 1 અને y 2 મૂકું તો 2નો વર્ગ બરાબર c, y સ્ક્વેર બરાબર 4x. જોજો શું આવી ગયું, પરવલય આવી ગયો. હા MCQ હોય તો ઓપ્શનમાં એ પૂછાય કે આ વિકલ સમીકરણ દ્વારા દર્શાવાતો વક્ર ખાલી જગ્યા છે. ઓપ્શનમાં વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય લખી નાખું તો છેલ્લે તમારે જવાબ શું લખવો પણ આને પરવલય. આ રીતે બી પૂછાય હો ભાઈ. વક્ર પરવલય આવે, વર્તુળ આવે, ઉપવલય આવે, અતિવલય આવે તો પછી ત્યારે વક્રનું સમીકરણની બદલે નામ પૂછે કે ભાઈ આ શું આવ્યું, તો આપણે 4 વક્રના પ્રમાણિત ખબર હોવા જોઈએ. અને ખબર છે જ, 11મા ધોરણમાં ભણેલા જ છીએ ને 12મા ધોરણમાં પુષ્કળ ઉપયોગ કર્યો. આ પ્રકરણમાં બી ઘણી બધી જગ્યાએ આવી ગયા આગળ. બરાબર છે. તેર જોજો dy બાય dx e રેઝ ટુ x પ્લસ y. આનો ઉકેલ જોઈએ છે. સરસ રકમ. આ પહેલો પોઈન્ટ અગત્યનો કે સામે આના બે ભાગ પાડી દેવાના, e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ y. આધાર સરખો રાખી છૂટા કરી દેવાના. તો હું dy ની સાથે આ e રેઝ ટુ y અને dx ની સાથે e રેઝ ટુ x ગોઠવું એટલે વિયોજનીય ચલ થઈ જાય. બે બાજુ સંકલન લઉં ત્યારે આના અંશમાં લખી નાખું તો આનું e રેઝ ટુ માઇનસ y અને વિકલનથી ભાગવું એટલે -1 e રેઝ ટુ x પ્લસ c. તો માઇનસ e રેઝ ટુ માઇનસ y, આ e રેઝ ટુ x આ સામે લઈ લો પ્લસ e રેઝ ટુ માઇનસ y, આ c આ બાજુ માઇનસ c, એને તો c1 કહી દેવાય, તમને ખબર છે. અચળ કાંઈ માઇનસ પ્લસ ના હોય c1. ટૂંકમાં આપણે આ સ્વરૂપ જોવાનું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ y. એ જવાબ લખવાનો, સામે અક્ષર ગમે તે હોય. 14 x dy બાય dx પ્લસ y 0. આનો ઉકેલ જોઈએ છે. x dy બાય dx આ y સામે માઇનસ y dy ભાગ્યા y, માઇનસ તો સામે જ રાખ્યા
dx ભાગ્યા x ને આગળ માઇનસ y છેદમાં અસામે વિયોજનીય ચલ એટલે બે બાજુ સંકલન લઈ લો તો આ log માનાંક y આ માઇનસ log માનાંક x પ્લસ આ log c log માનાંક y આ બાદ બાકી એટલે ભાગાકાર થાય તો c upon x બે બાજુથી log જશે તો આ xy બરાબર c હવે સાંભળજો આ જે છે આના ચાર ઓપ્શન અત્યારે મેં નથી આપ્યા પણ એક બી ઓપ્શનમાં આ જવાબ નહીં હોય તો આ કયા ઓપ્શનને સેટ થાય જવાબ તો કે xy ગુણાકારમાં હોય સામે અચળ હોય ને ગમે તે ઓપ્શનને સેટ થાય બરાબર છે કઈ રીતે તો કે જોજો આ xy બરાબર આની જગ્યાએ log c1 લખી નાખો કોની જગ્યાએ log c ની જગ્યાએ અરે સોરી c ની જગ્યાએ log c1 લખાય અચળ જ છે બધું હવે આધાર હોય log દૂર કરું અને આનું ઘાતાંકમાં રૂપાંતર કરું તો e રેઝ ટુ xy બરાબર c1 દેખાય જવાબ આ સ્વરૂપમાં હશે આનો આ ખાસ ધ્યાનમાં રાખજો કે આવું ક્યારેક થાય કે આ જવાબ છે તો આપણે xy ગુણાકાર જોવાનો અચળ c છે એની બદલે log c મૂકીને જોઈ લેવાનું શું થાય છે એ ઓપ્શનમાં હોય જ પછી 15 dy by dx minus 10x into 10y તો જુઓ આ dy ભાગ્યા 10y સામે માઇનસ 10x ગુણ્યા dx થઈ ગયું વિયોજનીય ચલ લઈ લઈશું બે બાજુ સંકલન લઉં ત્યારે આને કોટ લખી નાખું 1/10 એટલે કોટ તો કોટનું સંકલન log માનાંક sin 10 નું સંકલન log માનાંક sec બે log છે તો અચળ log માનાંક c તો log માનાંક sin y સામે બાદ બાકી છે તો ભાગાકાર કરી દો c upon sec x sin y c upon sec તો sin y sec x બરાબર c આ જવાબ એ ચાલે અથવા અહીંયાથી sin y c cos x એ પછી ઓપ્શન પ્રમાણે લખવાનું આ બી હોઈ શકે આ બી હોઈ શકે જે જવાબ હોય લખી નાખવાનો ઓપ્શનને અનુરૂપ એક આ બીજો આ સ્વરૂપ અને એ તો તમને ત્રિકોણમિતિ તો આવડે ને ભાઈ એટલું સાદું રૂપ તો જો આ પ્રકારના એમસીક્યુ સહેલા જ હોય ટેક્સ્ટ બુકમાંથી પ્રકરણ આવડે એટલે થઈ જ જાય ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આ પ્રકારનું એમસીક્યુમાં પૂછાય છે જો આગળ 16મો dy by dx minus 4xy square y of 0 is equal to 1 તો આ x આ y ઓકે વિશિષ્ટ ઉકેલ છે તો જુઓ એટલે dy ભાગ્યા y સ્ક્વેર minus 4x dx આ છેદમાં આ સામે વિયોજનીય ચલ સંકલન લઈ લો ત્યારે આને ઉપર લખી નાખો -2 ઘાત આ -4 આગળ x dx એક ઘાત વધારી એનાથી ભાગી દઈએ અહીંયા બી એક ઘાત વધારી એનાથી ભાગી દઈએ પ્લસ c ગોઠવી દઉં તો આ -1/y -2x સ્ક્વેર પ્લસ c આ મૂકી દઉં x0 y1 તો -1 આ 0 પ્લસ c c -1 તો -1/y -2x સ્ક્વેર -1 બે બાજુ માઇનસ ગુણાવી દઉં તો બધા પ્લસ થઈ ગયા જુઓ જવાબ આવી ગયો 17 e raised to x plus e raised to minus x dy by dx e raised to x minus e raised to minus x આનો ઉકેલ જોઈએ છે તો જુઓ dy e raised to x minus e raised to minus x
આ dx સામે અને આને લઈ લો છેદમાં e raised to x plus e raised to minus x. બે બાજુ સંકલન લઈ લે. થઈ ગયું વિયોજનીય ચલ. જુઓ જો આ સંકલન આવડે, યાદ કરી લ્યો. આ 1 નું તો y, છેદનું વિકલન છે અંશમાં, લોગ માનાંક છેદ પ્લસ 18 dy by dx y tan x. આ પણ વિશિષ્ટ ઉકેલ છે. y 0 ત્યારે 1, તો આ x છે, આ y ની કિંમત છે. ઓકે, dy upon y tan x dx થઈ ગયું વિયોજનીય ચલ. આ બાજુ આ y છેદમાં આ ઉપર સંકલન લઈ લો. તમે થોડું રફકામમાં ઓછા સ્ટેપથી કરી શકો. આ જોઈને સંકલન તો મોઢે લખી નખાય, નાનું નાનું. આનું થશે લોગ માનાંક y, આ લોગ માનાંક sec x, તો પછી લોગ માનાંક c મૂકી દઈશું. તો જુઓ જોઈ, લોગ માનાંક y c sec x થશે. સરવાળો છે એટલે ગુણાકારમાં, તો બે બાજુથી લોગ જશે એટલે y બરાબર c sec x થઈ ગયો વ્યાપક. હવે વિશેષ છે x0 અને y1 મૂકું. આ 1 sec 0 એટલે બી 1, તો c ની કિંમત 1 મૂકી દઉં. તો જો ભાઈ MCQ છે, કેટલાક સ્ટેપ લખવા MCQમાં ખબર પડે ને. હવે તો આવડી બે ગયેલું છે સરસ રીતે, છે સહેલું છે. ઓગણીસ જોજો, f of x y 3x square plus 2xy plus y square. આ વિધેયની ઘાત લખવી છે. સમપરિમાણ વિધેયની જ ઘાત હોય ભાઈ, યાદ કરજો. સૌથી મોટી જે x ની ઘાત હોય કોમન, x સ્ક્વેર કોમન, 3 2y upon x, y square upon x square. આને લખવાનું સ્વરૂપ આ લખાય x સ્ક્વેર. આ ફાઈ એટલે ખાલી ગણ નથી હો ભાઈ. આ સમપરિમાણ વિધેયને દર્શાવવાની રીત છે. કોને દર્શાવવાની રીત છે? સમપરિમાણ વિધેય. ફાઈ એટલે વિધેયનું નામ. જે રીતે આપણે f g h લખીએ ને એ જ રીતે આ ફાઈ લખાય છે કે ફાઈ ઓફ y upon x સ્વરૂપ આવી ગયું. તો અહીંયા જે ઘાત હોય એ વિધેયની ઘાત કહેવાય. સમપરિમાણ વિધેયની ઘાત 2 20 f of x y x ઘન ઓછા y ઘન ભાગ્યા x વત્તા y. આનું પરિમાણ, પરિમાણ કે ઘાત બે એક જ હો. અંશમાંથી x ઘન કોમન, છેદમાંથી x કોમન, તો જુઓ x સ્ક્વેર. અને અહીંયા જુઓ અંશ અને છેદમાં y અને x ની ઘાત સરખી, y અને x ની ઘાત સરખી. અહીંયા એવું જ હતું ને, તો આનું સ્વરૂપ કહેવાય ફાઈ ઓફ y upon x. તેથી આ સમપરિમાણ વિધેયનું પરિમાણ 2. બંને શબ્દ લઈ લીધા મેં ઉપયોગમાં. એક સમપરિમાણ વિધેયની ઘાત એમ બોલી શકાય, અથવા બીજું બોલી શકાય સમપરિમાણ વિધેયનું પરિમાણ. બે શબ્દનો ઉપયોગ થાય છે, બે લઈ લીધા MCQમાં. એટલે આપણે દરેક વસ્તુ જાણતા હોવા જોઈએ. છે તો સહેલું જ. આપણને શબ્દ ખબર હોવી જોઈએ કે વિધેયની ઘાત કહીએ કે વિધેયનું પરિમાણ કહીએ, બે એક જ છે. x સ્ક્વેર dy by dx બરાબર x સ્ક્વેર minus 2y સ્ક્વેર
પ્લસ એક્સ વાય. આનું વિયોજનીય ચલ સ્વરૂપ દર્શાવવું છે. જો સરસ વસ્તુ આવી, એક્સ સ્ક્વેરથી ભાગી દઉં 1 2 વાય સ્ક્વેર અપન એક્સ સ્ક્વેર વાય અપન એક્સ. એક્સ સ્ક્વેરથી ભાગી દીધા પણ અલગ અલગ ભાગ્યા, એટલે આ તમને દેખાય સમપરિમાણ. તો એની રીત શું હતી આપણી? વાય અપન એક્સ બરાબર વી આદેશ. તેથી વાય બરાબર શું થાય? વી એક્સ. આનું વિકલન ડીવાય બાય ડીએક્સ. વી એક્સનું 1, એક્સ વીનું ડીવી બાય ડીએક્સ. કોઈ ભૂલી ગયો તો ફરીથી કહી દઉં, આ અંશ અને છેદમાં વાય અને એક્સની ઘાત સરખી હોય ઉપર નીચે એટલે કહેવાય સમપરિમાણ વિધેય. પછી એને ઘાત અને પરિમાણની વાત થઈ ગઈ. હવેના ઉકેલની રીતમાં શું આવે તો કે વાય અપન એક્સ બરાબર વી આદેશ, એટલે એક્સ સામે વાય બરાબર વી એક્સ. એનું વિકલન આ કિંમત અહીંયા મૂકી દેવાની, વી એક્સ ડીવી બાય ડીએક્સ 1. આ વી મૂકો એટલે વી સ્ક્વેર. આ વી જશે એક્સ ડીવી બાય ડીએક્સ. તો આ ડીવી અપન 1 માઇનસ 2 વી સ્ક્વેર. આ વીની બાજુમાં વી અને ડીએક્સની બાજુમાં એક્સ. આને આપણે શું કહીએ છીએ? વિયોજનીય ચલ સ્વરૂપ. તો આ થઈ ગયો આન્સર. આગળ ઉકેલ નથી શોધવાનો ભાઈ. હવે એક પ્રશ્ન થાય, સાંભળજો બરાબર. આવી આદેશ લઈને ઉકેલ મેળવવાની રીત હોય અને એનું વિયોજનીય ચલ સ્વરૂપ પૂછે એક માર્કના એમસીક્યુમાં, તો આપણે અહીંયા આદેશમાં વી લખીએ છીએ, બરાબર છે. હવે કોઈ અહીંયા આદેશમાં ટી અક્ષર લખતું હોય તો એને અહીંયા ડીટી અપન 1 માઇનસ 2t સ્ક્વેર બતાવે. કોઈ અહીંયા આદેશમાં ઝેડ લેતું હોય, આ વી ટી અને ઝેડ આ કોમન અક્ષર છે આદેશના, એટલે એ 3 બોલ્યો, તો એને અહીંયા વિયોજનીય ચલ બતાવશે ડીઝેડ અપન 1 માઇનસ 2z સ્ક્વેર. તે બધું ચાલે ભાઈ. એમસીક્યુ ત્યારે ઓપ્શનમાં ધારો કે કોકે ટી વાળો ઓપ્શન મૂક્યો તો અહીંયા ટી હોય, કોકે ઝેડનો મૂક્યો ઝેડ હોય. આપણે આ એક્ઝેક્ટ સ્વરૂપ જોવાનું, આ અક્ષર નહીં જોવાનું. વી ટી ઝેડ ગમે તે ચાલે, આ સ્વરૂપ હોય એ આન્સર લખવાનો છેલ્લે. ખાસ ધ્યાન દોરી દીધું ભાઈ. અહીંયા આદેશ વી લેવાય છે, ટી લેવાય છે, ઝેડ લેવાય છે, અને તો લેવાવાળો ગમે તે અક્ષર મૂકે આદેશમાં, એમાં આપણે શું કરી શકીએ? આપણે આ સ્વરૂપ જોવાનું. આ અક્ષરનું મહત્વ નથી, એટલે અહીંયા બી આ અક્ષરનું મહત્વ નહીં રહે. આ સામે હશે ડીએક્સ અપન એક્સ. અહીંયા આ અક્ષર કોઈ પણ હોઈ શકે. ક્લિયર બધા? કરી દો તૈયાર. ઓકે, આગળ જુઓ. 22 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર 0. આનું વિયોજનીય ચલ સ્વરૂપ જોઈએ છે. 2xy પ્લસ વાય સ્ક્વેર આ સામે જવા દો, 2x સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. ઓકે, 2x સ્ક્વેરથી ભાગી દઉં તો 2x જશે વાય અપન એક્સ, 1/2 વાય સ્ક્વેર અપન એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. દેખાય સમપરિમાણ. તો પછી વાય અપન એક્સ. જો આ વખતે હું ટી આદેશ લઉં છું, વીની બદલે ટી આદેશ, તો વાય બરાબર ટીએક્સ ડીવાય બાય ડીએક્સ. ટી એક્સનું 1, એક્સ ટીનું ડીટી બાય ડીએક્સ. આ કિંમત મૂકી દો તો વાય અપન એક્સ ટી, આ 1/2 ટી સ્ક્વેર એક્સ ડીટી બાય ડીએક્સ. જો આ ટી જશે, આ ટી સ્ક્વેર બાય 2 એક્સ ડીટી બાય ડીએક્સ. તો જુઓ આ ડીએક્સ ઉપર એક્સ છેદમાં, આ 2 અંશમાં ટી સ્ક્વેર છેદમાં. આ થઈ ગયું વિયોજનીય ચલ સ્વરૂપ. હવે જોઈ લો, મેં આગળના દાખલામાં કીધું એમ, આ આદેશમાં મેં ટી લીધો તો અહીંયા ટી બતાવે. જો આ આદેશમાં હું ઝેડ લઉં તો અહીંયા ઝેડ બતાવે. સમજી ગયા? હવે આ સ્વરૂપ જોવાનું, અક્ષર નહીં જોવાનું. ટી વી ઝેડ બધું ચાલે. 23
dy by dx minus x plus y upon 1 plus x square. એ આખી રકમ લખો, ખાલી જગ્યા વિકલ સમીકરણ છે. તો તમે બે પ્રકારના વિકલ સમીકરણ ખરેખર તો ભણેલા છો, સમપરિમાણ અને સુરેખ. એ બેમાંથી એ કોઈ કયું દેખાય તમને જુઓ છો? એકેય નહીં દેખાતું, કારણ કે આ એક્સ વત્તા વાય આવે ને છૂટો ન પડે. જો આમ છેદમાં લઉં તો એક્સ વાય આવે. તો શું કરવું પડે? સરસ રકમ છે, જોજો. dy by dx આ માઇનસ એક્સ અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર, છેદથી છૂટા પાડું, માઇનસ વાય અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. dy by dx આ ડાબી બાજુ લઈ લો, y અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. કયું સમીકરણ આવી ગયું? dy by dx પ્લસ pxy ઇઝ ઇક્વલ ટુ qx. યાદ કરો, આ સ્વરૂપ આવી ગયું. dy by dx એની બાજુમાં y નું પદ અને સામે y વગરનું, dy by dx એની બાજુમાં y સામે y વગરનું. તો આ કયું કહેવાય? સુરેખ વિકલ સમીકરણ. થઈ ગયો આન્સર. આમે જુઓ, સમપરિમાણ તો નથી દેખાતું. પેલી નજરે જોઈને ખબર પડે ને, તમારી પાસે બે ઓપ્શન છે, સમપરિમાણ, સુરેખ. ઓપ્શનમાં વિયોજનીય ચલ સ્વરૂપ હોય તો એ ગોઠવવાનું જોવું પડે. બાકી બે જ સ્વરૂપ છે, સમપરિમાણ, સુરેખ વિકલ સમીકરણ. તો આ સમપરિમાણ નથી દેખાતું, તો આન્સર શું લખી નાખાય? સુરેખ વિકલ સમીકરણ. એમસીક્યુમાં તો આટલું બધું કરવાની ક્યાં જરૂર છે? અત્યારે હું તો તમને બતાવું છું. 24 dy by dx વત્તા y tan x વત્તા e raised to x નો સંકલ્યકારક અવયવ IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ સુરેખ વિકલ સમીકરણ. આમાં સંકલ્યકારક અવયવ અથવા IF બેમાંથી ગમે તે લખાયો. ક્યારેક ખાલી આ બે પૂછે, આ શબ્દ ના લખે, ક્યારેક ખાલી શબ્દ લખે, આ ના લખે. આપણને બે ખબર હોવી જોઈએ. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF, તો એ મેળવવાનું સૂત્ર છે e રેઝ ટુ સંકલન ઓફ px dx. તો આ ઉપર લખ્યું સુરેખ વિકલ સમીકરણ. px એટલે y નો સહગુણક, તો y નો સહગુણક છે tan x. એક મિનિટ, રકમ ફરીથી લખી લઉં. અહીંયા ઇક્વલ છે ભાઈ. તેથી dy by dx માઇનસ y tan x બરાબર e રેઝ ટુ x. પહેલાં તો આ સ્વરૂપ લખવું પડે ને, રકમમાં ભૂલ હતી. આ ડાબી બાજુ. તો px એટલે y નો સહગુણક, એને px કહેવાય. અને સંકલ્યકારક અવયવ મેળવવાનું સૂત્ર e રેઝ ટુ સંકલન ઓફ px dx. તો e રેઝ ટુ સંકલન ઓફ px એટલે y નો સહગુણક, નિશાની સાથે હો, ધ્યાન રાખજો, માઇનસ tan x e રેઝ ટુ માઇનસ tan નું સંકલન log માનાંક sec x. હવે આ માઇનસ હોય લોગના ગુણાકારમાં તો એ ઘાતમાં જવા દેવાય. e રેઝ ટુ log માઇનસ. હવે આધાર ઘાતમાં લોગનો આધાર તો એ હોય જ. આ બે સરખા હોય એટલે આ બધું નીકળી જાય, આ બચે જવાબ sec x ની માઇનસ 1 ઘાત. તો 1 અપોન sec x અને 1 અપોન sec x એટલે cos x. તો IF ની આખી રીત, સંકલ્યકારક અવયવની આખી વસ્તુ સમજાવી દીધી મેં બાજુમાં, આ બે MCQ લઈને. હવે ખાલી આની પ્રેક્ટિસ કરીશું. હવે જો આગળ ગણાવું હતું, પણ એવું લાગે છે કે આ જેટલા રાખીએ. કયા નંબર સુધી રાખ્યા? 24. 25 નંબરથી આગળ જે છે આપણે એ નવા લેક્ચરમાં કરીશું, બરાબર છે? આ જેટલું રાખીએ. તો આજે આટલું સરસ તૈયાર કરી દો, આગળ નવા લેક્ચરમાં મળીએ.